तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो ની અંદર। तो आज गाइस આપણે એક જોરદાર એક નેક્સ્ટ લેવલ વાળું એક લિરિક્સ વાળું ગુજરાતી ટેટસ બનાવતા શીખવાના છે। તો ચેનલ પર ના હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस આપણે જે વિડિયો છે ને આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રીવ્યુ વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે ને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટેટસ જોઈ લઈએ। म्यूजिक चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમને તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, તેને તમારે સિમ્પલ રીતે ઇમ્પોર્ટ કરીને રીતે ઓપન કરવાની છે। જે તમે જે પ્રોજેક્ટ છે એને તમે ઓપન કરશો એટલે કે આ પ્રકારે તમને તૈયાર લિરિક્સો મળી જશે અને પ્લસ એની અંદર સોંગ પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ આતુરવાનું છે। આગળ તરફ આવશો અને જ્યાં આપણા લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે, તો ત્યાં આગળ તમારે આતુરવાનું છે। ત્યાં આગળ આવીને તમારે સિમ્પલ રીતે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ જે મીડિયાનો ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ અને જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ। હવે જે ફોટો છે તેને તમારે ફૂલ સ્ક્રીનમાં કરવાનો છે। તો ફૂલ સ્ક્રીનમાં કરવા માટે તમારે ઉપરથી ઉપર ક્લિક કરીને ફોટોને ફિલ ટુ કવર પર ક્લિક કરશો એટલે આપણો જે ફોટો છે એ ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। હવે જે ફોટાની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાની છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકની એન્ડ સુધી થઈ જાય એટલે જે ફોટો છે એની પર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને મ્યુઝિકની ઉપર મૂકી દેવાનું રહેશે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। હવે તમારે ગાઈસ અહીંથી તમે જોઈ શકો છો આ જે બંને ઇફેક્ટો છે બરાબર છે લિરિક્સ ઉપર લાગેલી છે એની પર આપણે આઈનું બટન બંધ કરેલું છે, તો તમારે સિમ્પલ તેને ચાલુ કરી નાખવાનું છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે નેક્સ્ટ લેવલ વાળું બની થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે સિમ્પલ રીતે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકો તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો તો એક લાઈક અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર શેર કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ગાઈસ અહીંથી ગાઈ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। અને તમને કંઈ પણ વિડીયોની અંદર પ્રોબ્લેમ પડ્યો તો તમે મને કમેન્ટ કરજો અથવા તમને વોટ્સએપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી છે, તો તમે ત્યાં પણ વોટ્સએપ મેસેજ કરી શકો છો। તો ગાઈસ અહીંથી વિડીયો પૂરું કરશું। જય માતાજી।